विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 विज्ञान प्रकरण 7 पेशीओ प्रकरण 6 पेशीओ। હવે આગળ જોઈએ વનસ્પતિ પેશીઓ। તો વનસ્પતિ પેશીઓમાં આપણે વાત કરી મિત્રો કે બધા જ પ્રકારની પેશી છે એ વિભાજનશીલ નથી હોતી, એટલે કે એના કોષ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરી શકતા નથી અને કેટલાક ભાગના કોષો છે કોષ વિભાજન પામે છે। એટલે એના આધારે બે પ્રકાર પડે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી। પહેલાં જોઈએ વર્ધનશીલ પેશી, એની પ્રવૃત્તિ છે અહીં આકૃતિમાં આપણે જોઈ શકીએ એક પાત્ર જેમાં પાણી ભરેલું છે અને એમાં બે ડુંગળી મૂકેલી છે। હવે પ્રવૃત્તિ છે બે કાચના જાર એટલે બરણી લો અથવા પાત્ર લઈએ અને પાણી વડે પૂર્ણ ભરો। હવે ડુંગળીના બે કંદ લો, પ્રત્યેક જાર પર એક એક એમ મૂકો જે આકૃતિમાં દર્શાવે છે। થોડાક દિવસો પછી બંને ડુંગળીના કંદના મૂળની લંબાઈ માપો। પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે મૂળની લંબાઈ માપો। બીજી જારમાં રાખેલ ડુંગળીના કંદના મૂળને ચોથા દિવસે 1 સેન્ટીમીટર કાપો। ત્યારબાદ મિત્રો પહેલી જારમાં ડુંગળીના જે કંદના મૂળ છે ને કાપવાના નથી। બીજી જે પાત્ર છે એમાં રહેલા ડુંગળીના જે કંદ છે એની મૂળની લંબાઈને 1 સેમી કાપી નાખવાનું। ત્યારબાદ બંને જારમાં રાખેલા ડુંગળીના કંદની મૂળની લંબાઈને 5 દિવસ સુધી નિરીક્ષણ કરો અને પ્રત્યેક મૂળની વૃદ્ધિ છે એના માપને નીચેના કોષ્ટકમાં લખો। તો મિત્રો જાર એકની જે મૂળ છે એની લંબાઈ વધારે હશે અને જાર 2 છે એના મૂળને આપણે 1 સેમી જેટલા કાપેલા છે, એટલે એની પણ પછી જે વૃદ્ધિ છે એ મૂળને આપણે 1 સેમી કાપી નાખીએ એટલે એની ઉપરનો ટોચનો ભાગ છે તો એ ટોચનો જે વર્ધનશીલ ભાગ છે એ વર્ધનશીલ ભાગ કપાઈ ગયો છે અને નિરીક્ષણ કરી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। કયા જારમાં રાખેલ ડુંગળીના કંદની મૂળની લંબાઈ વધારે છે, શા માટે? તો આપણે કહી શકીએ કે પહેલી જાર છે એમાં રાખેલ ડુંગળીના કંદની મૂળની લંબાઈ વધારે છે। મૂળના આ ભાગને આપણે કાપી નાખ્યા પછી પણ તેની વૃદ્ધિ થઈ છે। તો જે જાર 2માં જે ડુંગળીના કંદના મૂળ કાપી નાખ્યા છે તો એની વૃદ્ધિ બંધ થઈ જાય છે। એનું કારણ કે એનો જે વૃદ્ધિ પામતો ભાગ છે ટોચનો ભાગ, જેને મૂલાગ્ર કહેવાય, મૂળની સૌથી આગળનો ભાગ એને મિત્રો મૂલાગ્ર કહેવાય, એ ભાગ કપાઈ ગયો છે। એટલે જે વૃદ્ધિ પામતા કોષો હતા એ દૂર થઈ ગયા, એટલે એ મૂળની વૃદ્ધિ આગળ થતી અટકી જાય છે। તો આના આધારે કહી શકીએ કે વનસ્પતિમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો કે પ્રદેશોમાં જ થાય છે। આ વિભાજનશીલ પેશીના કારણે થાય છે અને આ પેશી વર્ધનશીલ પેશી તરીકે પણ ઓળખાય છે। આ પેશી એવા પ્રદેશોમાં જ જોવા મળે છે। વર્ધનશીલ પેશી કયા ભાગમાં આવેલી છે તેના આધારે તેના 3 પ્રકાર પડે। મિત્રો વર્ધનશીલ પેશી છે એ પણ વનસ્પતિમાં જુદા જુદા ભાગમાં આવેલી હોય છે અને એના આધારે એના 3 પ્રકાર પડે છે। સૌથી પહેલું છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજું પાર્શ્વીય અને ત્રીજું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી। આવા વર્ધનશીલ પેશીના 3 પ્રકાર પડે છે। વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા નવા કોષો એ પણ શરૂઆતમાં વર્ધનશીલ જેવા હોય છે, પરંતુ જેમ જેમ તે વૃદ્ધિ પામી અને પરિપક્વ બને અને તેના લક્ષણો ધીમે ધીમે બદલાતા હોય, કોષો મોટા બનતા જાય, પરિપક્વ બનતા જાય એટલે એના કેટલાક લક્ષણો બદલાય અને ત્યારબાદ એમના કેટલાક આકાર પણ બદલાય, ગોઠવણી પણ બદલાય અને ત્યારબાદ એ અન્ય પેશીઓના ઘટકો સ્વરૂપે વિભાજિત થઈ જતા હોય। એટલે કે વિભાજિત થવું એટલે મિત્રો અહીંયા તમને એક સરળ આકૃતિ દ્વારા સમજાવું છું કે જુદા જુદા કોષો છે કોષ વિભાજન પામી અને આવા ઘણા બધા કોષોનો સમૂહ બને। આ બધા કોષો છે કોષ વિભાજન પામી ઘણા બધા કોષોનો સમૂહ બન્યો। એ સમૂહ બન્યા બાદ એ કોષો જુદા જુદા જૂથમાં વહેંચાઈ જાય છે। ધારો કે આ કોષો છે, આ એક જૂથ બની ગયું, ત્યારબાદ આ એક બીજું જૂથ બની ગયું, આ ત્રીજું જૂથ બની ગયું,
અને આ ચોથું જૂથ બની ગયું. તો કોષો જુદા જુદા જૂથમાં વહેંચાઈ ગયા. વહેંચાઈ જશે એટલે દરેક જૂથમાં આ પહેલું જૂથ, બીજું જૂથ, એમના અહીંયા મિત્રો બધા કોષોનો આકાર, કદ બધું સમાન છે, પરંતુ જ્યારે જુદા જુદા જૂથમાં વહેંચાશે ત્યારબાદ ક્યાંક એમનો આકાર બદલાશે, ક્યાંક એમનું ગોઠવણી બદલાશે, એમના ગુણધર્મો પણ બદલાશે. અને ત્યારબાદ એ જે જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયા છે એ દરેક મિત્રો ચોક્કસ પ્રકારની પેશી બનશે. આ બધી 1, 2, 3, 4 એ દરેક પેશી બની જશે. અને એ પેશી એટલા માટે બનશે કારણ કે આ 1 નંબરની પેશી છે એને કોઈ ચોક્કસ કાર્ય વહેંચી આપેલું છે, બીજા નંબરની પેશી છે એને કોઈ ચોક્કસ કાર્ય કરવાનું આવે છે. એટલે આ રીતે જે પ્રમાણે કાર્ય કરવાનું આવે છે, કાર્યની વહેંચણી થાય છે, એ રીતે એમનો આકાર અને ગોઠવણીમાં ફેરફારો થતા હોય છે. તો આ રીતે આને મિત્રો કોષ વિભેદન કહેવામાં આવે છે. શબ્દો ખાસ સમજો. વિભેદન. કોષો જુદા જુદા જૂથમાં વહેંચે જાય અને પેશી બને એ જુદા જુદા જૂથમાં વહેંચે જાય અને વિભેદન કહેવાય. અને એક કોષમાંથી 2 કોષ ઉત્પન્ન થાય, 2માંથી 4 ઉત્પન્ન થાય, 4માંથી 8 ઉત્પન્ન થાય, એને કોષ વિભાજન કહેવાય. એટલે 2 શબ્દો ખાસ સમજો, વિભાજન અને વિભેદન. તો આ રીતે ઘણા બધા કોષો ઉત્પન્ન થયા બાદ એ કોષો જુદા જુદા કાર્ય કરવા માટે આ રીતે જુદા જુદા સમૂહમાં વહેંચાઈ જાય અને એ વિભેદન પામે છે. તો એ મિત્રો તમે જોઈ શકો છો આ વનસ્પતિનું દેહ છે, એનો ભાગ છે, એનું આ પ્રકાંડ છે, પ્રકાંડ અથવા પ્રરોહ પણ કહેવાય. તો આ પ્રકારની ટોચ ઉપર જે પેશી આવેલી છે એને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. અગ્ર એટલે ટોચનો ભાગ, આગળનો ભાગ. મિત્રો આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીર છે એના જુદા જુદા સાઈડમાંથી આપણે જોઈએ તો આપણું માથું છે અગ્રભાગ કહેવાય. આપણા પગ છે, પગના તળિયા એ પશ્ચ ભાગ કહેવાય. આપણી છાતીનો ભાગ છે એ વક્ષ કહેવાય. આપણી પીઠનો જે ભાગ છે એ પૃષ્ઠ કહેવાય. અને આપણી બંને બાજુઓ છે, જે પેટ અને પીઠની વચ્ચેની બંને બાજુ, જમણી ડાબી બાજુ, જે હાથની બંને હાથ છે એ સાઈડનો ભાગ, એને પાર્શ્વ કહેવાય. એટલે મિત્રો શબ્દો સમજજો જેથી આપણને આગળના મુદ્દા ખબર પડે. માથું છે એ અગ્રભાગ કહેવાય. છાતી છે વક્ષ કહેવાય, પીઠ પૃષ્ઠભાગ કહેવાય, અને બંને હાથ છે એ પાર્શ્વ ભાગ કહેવાય. તો આ રીતે આપણું શરીર પણ એને પણ જુદા જુદા સાઈડ છે, જુદી જુદી બાજુ છે અને જુદા જુદા નામથી ઓળખવામાં આવે. તો અહીંયા આ વર્ધનશીલ પેશી છે સૌથી ટોચના ભાગે. મિત્રો આ પ્રકાંડ છે એ છોડની સૌથી ઉપરની ટોચ છે, તો આગળના ભાગે આવેલી છે અને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. ત્યારબાદ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો અહીંયા આ 2 ગાંઠ છે. આ એક ગાંઠ આપણે શેરડી હોય તો શેરડીમાં ગાંઠ કોને કહેવાય ઓળખીએ છીએ. તો 2 ગાંઠની વચ્ચેનો ભાગ, અહીંયા ત્રીજી ગાંઠ છે, તો એ 2 ગાંઠની વચ્ચેનો ભાગ એને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવાય. અને ત્યારબાદ આ પાર્શ્વ બાજુ, આ તમે જોઈ શકો છો અહીંયા, આ સાઈડનો ભાગ, આપણા હાથ છે બંને સાઈડમાં હોય તો આ પણ સાઈડનો ભાગ છે, એટલે આને પાર્શ્વ ભાગમાં આવેલી છે, એટલે એને પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહેવાય. તો આ રીતે વર્ધનશીલ પેશી છે એના સ્થાનના આધારે પ્રકાર જોવા જઈએ તો મિત્રો 3 પ્રકાર પડે. અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય, આ 3 ભાગમાં વહેંચાયેલી છે. તો આ રીતે આ વર્ધનશીલ પેશી છે એ 3 પ્રકારના એમના સ્થાન પણ આપણે જોઈ લીધા. અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે મિત્રો, નામ છે અગ્રસ્થ એટલે અગ્રભાગ, એ મૂળ અને પ્રકાંડ બંનેના અગ્રભાગે આવેલી હોય છે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે મિત્રો એ મૂળ અને પ્રકાંડની વૃદ્ધિવાળા ભાગમાં હોય, કારણ કે એ મૂળની ટોચ અને પ્રકાંડની ટોચ પર આવેલું, નામ છે અગ્રસ્થ. એટલે આ વનસ્પતિનો છોડ છે, એના મૂળ છે ઉપર પ્રકાંડ છે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો છે એ પ્રકાંડની ટોચ અને આ મૂળની ટોચ.
આ બંને ભાગમાં આવેલા હોય છે અને આ કોષો સતત કોષ વિભાજન પામી નવા નવા કોષો ઉમેરાતા જાય, જેના લીધે પ્રકાંડની પણ ઉપર તરફ વૃદ્ધિ થાય અને મૂળની નીચે તરફ વૃદ્ધિ થતી હોય છે. આપણે જાણીએ છીએ કે છોડ નાનો હોય ત્યારે પ્રકાંડ પણ નાનું હોય અને મૂળ પણ નાના હોય. જેમ જેમ છોડની વૃદ્ધિ થતી જાય એમ પ્રકાંડની લંબાઈ પણ વધે છે અને મૂળની લંબાઈ પણ વધતી હોય છે. ત્યારબાદ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. મિત્રો, એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ પરિઘીય વિસ્તાર એટલે પ્રકારનો આ ભાગ, સાઈડનો ભાગ, એ સાઈડના ભાગમાં આવેલી હોય. અહીંયા તમે જોઈ શકો છો. એટલે એના લીધે પ્રકાંડની પહોળાઈ વધે. એટલે છોડ નાનો હોય ત્યારે પ્રકાંડ પાતળું હોય, છોડ મોટો હોય ત્યારે પ્રકાંડ જાડું થાય છે. એનું કારણ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કોષો છે અહીંયા સાઈડમાં પાર્શ્વ બાજુ આવેલા હોય, એટલે એ નવા નવા કોષો ઉત્પન્ન થઈ અને એની જે પહોળાઈ છે એમાં વધારો કરે છે. આંતરવિષ વર્ધનશીલ પેશી છે એ ગાંઠની નજીક આવેલી હોય. એટલે બે ગાંઠ હોય એ આપણે જોઈ શકીએ છીએ. આ બે ગાંઠની વચ્ચે આંતરવિષ વર્ધનશીલ પેશી છે. એટલે એના લીધે મિત્રો બે ગાંઠ વચ્ચેનું અંતર વધે. એટલે કે જ્યારે છોડ નાનો હોય ત્યારે બે ગાંઠ વચ્ચેનું અંતર ઓછું હોય અને છોડની લંબાઈ વધે એટલે બે ગાંઠ વચ્ચેનું અંતર વધતું હોય છે. તો આંતરવિષ વર્ધનશીલ પેશી છે એ જે છોડની પ્રકાંડ છે એની બે આંતરગાંઠો છે એની વચ્ચેની લંબાઈમાં વધારો કરે છે. ત્યારબાદ વર્ધનશીલ પેશીના લક્ષણોની વાત કરીએ તો વર્ધનશીલ પેશીના કોષો છે એ ખૂબ જ સક્રિય હોય છે. એમાં કોષરસ વધારે ઘટ્ટ હોય, પાતળી સેલ્યુલોઝ ધરાવતી દિવાલ, સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય. આ કોષો રસધાની ધરાવતા નથી. એનું કારણ એ આપણે આગળ મુદ્દાસર જવાબમાં જોઈશું. ત્યારબાદ સ્થાયી પેશી. તો મિત્રો, સ્થાયી પેશીની આપણે આગળ વાત કરીએ કે આ પેશીના કોષો છે એ કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી, એટલે કે કોષ વિભાજન પામીને નવા કોષો ઉત્પન્ન કરી શકતા નથી. તો આ કોષોનું શું થાય છે? તો મિત્રો, આ કોષો છે એ વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. આ કોષો ચોક્કસ કાર્ય કરતા હોય છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને વિભાજન નથી પામી શકતા, એટલે એમાંથી એ સ્થાયી પેશી બની જાય, એટલે કે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. એટલે આવું આપણે ચોક્કસપણે કહી શકીએ કે સ્થાયી પેશીનું નિર્માણ પણ વર્ધનશીલ પેશીમાંથી જ થાય છે. એટલે કે વર્ધનશીલ પેશીના કોષોમાંથી સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. આ રીતે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહેવાય. મેં હમણાં તમને સમજાવ્યું વિભેદન. તો ચોક્કસ કાર્ય કરવા માટે જે પેશીના કોષો સ્થાયીકરણ પામે એટલે સ્થાયી બની જાય, એટલે કે ચોક્કસ પેશી બની ગઈ, આ ક્રિયાને વિભેદીકરણ કહેવામાં આવે છે. અને વિભેદીકરણની ક્રિયાને લીધે જ વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનો વિકાસ થતો હોય છે. હવે આ પ્રશ્નો છે એને આપણે મુદ્દાસર જવાબ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આગળનો પ્રશ્ન છે મિત્રો, વર્ધનશીલ પેશી એટલે શું? વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે તેના પ્રકારો સમજાવો. તો વર્ધનશીલ પેશી એટલે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે એને વર્ધનશીલ પેશી કહેવાય. વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક વિસ્તારો કે પ્રદેશોમાં થતી હોય છે અને આ સ્થાને વર્ધનશીલ અથવા વર્ધમાન પેશી આવેલી હોય છે. સ્થાનના આધારે વર્ધનશીલ પેશીના 3 પ્રકાર પડે છે. પહેલું છે મિત્રો અગ્રસ્થ વર્ધનશીલ પેશી, જે મૂળની ટોચ એટલે મૂલાગ્ર અને પ્રકારની ટોચ જેને પ્રરોહાગ્ર કહેવાય, આ ભાગે આવેલી હોય છે. આંતરવિષ વર્ધનશીલ પેશી, આંતરગ્રાહ્ય સ્થાનો એટલે વચ્ચે બે સ્થાયી પેશીની વચ્ચે અને ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણોના તલપ્રદેશ એટલે મિત્રો પર્ણ હોય વનસ્પતિ એનો નીચેનો ભાગ, ત્યાં આગળ આ આંતરવિષ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. આંતરગ્રાહ્ય સ્થાનોમાં એટલે કે વચ્ચેના ભાગમાં બે સ્થાયી પેશીની વચ્ચે, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ એટલે આંતરગાંઠ હોય એની બંને બાજુએ ઉપર અને નીચે અને પર્ણોના તલ પ્રદેશમાં. પાર્શ્વીય વર્ધનશીલ પેશી દ્વિદળી વનસ્પતિના અંગો એટલે કે જે પ્રકાંડ ધરાવતી હોય એ વનસ્પતિના અંગો એટલે કે મૂળ અને પ્રકાંડ એના પરિઘીય વિસ્તારમાં, પરિઘીય એટલે મૂળની ફરતે બહારની સાઈડ આ પેશી આવેલી હોય છે. કાર્યની વાત કરીએ તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એના કોષો
નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકારની લંબાઈમાં વધારો કરે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એ પ્રકારની ટોચમાં આવેલી હોય તો પ્રકારની વૃદ્ધિ કરે, મૂળની ટોચમાં આવેલી હોય મૂળની વૃદ્ધિ કરે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આંતરગાંઠોની વચ્ચેનું અંતર વધારે. પાર્શ્વી વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકારનું પરિઘીય વૃદ્ધિ કરે, એટલે કે મૂળ અને પ્રકાર છે એનો જે પરિઘ ભાગ છે જાડાઈ એમાં વધારો કરે છે. અહીં આકૃતિમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વી વર્ધનશીલ પેશી છે. હવે એના લક્ષણો જોઈએ તો એ પણ આપણે જોઈ ગયા કે આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે કોષરસ ધરાવે છે. કોષો સેલ્યુલોઝની બનેલી પાતળી કોષ દિવાલ ધરાવે છે અને રસદાની ધરાવતા નથી. હવે આ કોષો શા માટે રસદાની ધરાવતા નથી એ આપણે સવાલ હતો એનો જવાબ જોઈએ. તો વર્ધનશીલ કોષો રસદાની ધરાવતા નથી કારણ કે વર્ધનશીલ કોષો ખૂબ જ સક્રિય હોય છે, વિભાજનશીલ હોય છે અને એટલા માટે એવો ખાસ પ્રકારના અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા નથી. તેથી તેમના સંગ્રહ માટે એમને રસદાનીની જરૂર હોતી નથી. મિત્રો, રસદાનીનો જે ઉપયોગ છે, કામ છે, મુખ્ય શું છે કે કોષની અંદર એટલા કેટલાક ઉપયોગી દ્રવ્યો છે એ દ્રવ્યનો સંગ્રહ કરવાનો. પરંતુ વર્ધનશીલ પેશીના કોષો છે સતત સક્રિય હોય, વિભાજનશીલ હોય છે, જેના કારણે એમાં આવા કોષીય દ્રવ્યો છે એ ખાસ હોતા નથી, એટલે એના સંગ્રહ માટે રસદાનીની જરૂર હોતી નથી. સામાન્ય રીતે રસદાની પરિપક્વ વનસ્પતિ કોષોમાં હોય છે અને એ પરિપક્વ કોષો જે વિભાજનશીલ હોતા નથી. એટલા માટે એવું કહી શકીએ કે વર્ધનશીલ પેશીના કોષો છે એ રસદાની ધરાવતા નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે. તો સ્થાયી પેશીનું નિર્માણ આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જ થાય છે. વર્ધનશીલ પેશી છે એના કોષો છે એના દ્વારા સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. કેવી રીતે થાય? તો વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો છે એ સૌથી પહેલાં વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને એ ચોક્કસ કાર્ય કરવા માટે સ્થાયી બને છે, એટલે કે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આ ક્રિયાને વિભેદીકરણ કહેવામાં આવે છે. તો આ રીતે વર્ધનશીલ પેશીના કોષો છે એ વિભેદન પામી અને સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. વર્ધનશીલ પેશી છે એના કોષો છે એમાંથી જ આ સ્થાયી પેશીનું નિર્માણ થતું હોય છે.